આજે આપણે ફેસબુકમાં થોડીક ચર્ચા કરીએ। જય માતાજી અનિલભાઈ। આજે આપણે થોડીક વાત કરીએ તો આપણે બાબરા તાલુકાનું સરખા ગામ છે। બાબરા તાલુકાનું સરખા ગામ, અને ત્યાં આપણે અનિલભાઈ જાહણિયા, તો એમની વાત કરું તો ગામતળની જમીનમાં કંઈક માતાજીનું મંદિર બનાવ્યું છે અને બાજુમાં રહેતા હશે। 8-10 વર્ષથી ત્યાં રહે છે ભાઈ। હવે અનિલભાઈને એટલી બધી હું મજબૂરી આવી કે એમને દવા પી લીધી અને અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। અત્યારે મેં વાત સાંભળી છે કે અનિલભાઈ જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં દાખલ છે। અનિલભાઈ જ્યાં રહે છે ત્યાં અને બાજુમાં કંઈક મંદિર બનાવેલું છે ને એની દેવી દાદા માતાજીની પૂજા અને આન તે એવું બધું કરે છે અનિલભાઈ। એટલે અનિલભાઈએ ઘણી બધી મહેનત કરી છે। એ જમીન એમના જે પાસે છે એ એમની થઈ જાય એ માટે એમને ઘણા બધા પ્રયત્નો કર્યા છે ગ્રામ પંચાયતમાં અને સરપંચને વાત કરી છે, પછી ગામ તલાટી મંત્રીને વાત કરી છે, પણ કંઈ થયું નહીં। એટલા માટે એમને દવા પી લીધી। તો એમના સાથે જે થયું એ બહુ દુઃખની વાત છે અને નિંદનીય છે કે અનિલભાઈને કેમ આટલી બધી મજબૂરી હું આવી ગઈ કે એમને આવું પગલું ભરવું પડ્યું। પહેલા તો આપણે ઘણા બધા પ્રયત્નો કોશિશ કરવી પડે। અનિલભાઈ દવા એ કારણે પીધી કે એમને એ જ્યાં રહે છે અને એમને ત્યાં બાજુમાં થોડીક જગ્યા વાળીને ત્યાં માતાજીનું દેવી દાદા માતાજીનું સ્થાનક બનાવેલું છે અને ત્યાં પૂજા ને એવું બધું કરે છે। 8-10 વર્ષથી ત્યાં ને ત્યાં રહે છે સરખા ગામમાં। તો મારું એ કહેવાનું છે કે ગુજરાતના અત્યારે લગભગ ગામો એવા છે ત્યાં આપણા દેવીપૂજક સમાજને, આપણા દેવીપૂજક વાઘરી સમાજને કાયદેસરના ક્યાંય પ્લોટ કે એવું હજી સુધી નથી મળતું। બાકી ગામતળની જમીન, પછી ગૌસરની જમીન, ગામની જે માનો કે માથાભારે જાતિ હોય કે કોઈ પણ હોય એ બધાએ વાળી લીધું છે। ઘણી બધી જમીનો વળાઈ ગઈ છે। બાકી દેવીપૂજક વાઘરી સમાજનો જો પ્લોટ લેવાનું કામ હોય તો બને નહીં એમ। એટલે મારી સરકારને એટલી અપીલ છે કે અત્યારે
દરેક ગામની અંદર ગામતળની જમીન અને ગૌચરની જમીન, માનો કે ગામની લગભગ જાતિઓએ વાળી લીધી છે જમીનો બધી, બરાબર. અને દેવી પૂજક હોય કે વિચરતી વિમુક્તિ જાતિ હોય, એને સતત કોશિશ કરતા રહેવું પડે છે, રજૂઆતો કરતા રહેવું પડે છે કે અમને પ્લોટ આપો, અમારા આટલો અમારો સમાજ છે, પણ એને ક્યાંય જગ્યા નથી મળતી. બોલો. હા, એટલે ગરીબ વંચિતો દેવી પૂજક હોય કે વંચિતોની કોઈ પણ જાતિ હોય આપણી, એને જો રહેવા માટે સરકારને ઘણી બધી રજૂઆતો કરવી પડે છે, છતાં ક્યાંય ગરીબોને જગ્યા નથી મળતી, બરાબર. અને ગામની લગભગ જાતિઓને ખેડૂ જેવી જમીનો હોય છે, એમને છતાં ઘણી બધી જગ્યાઓ વાળી લેવામાં આવે છે. ગામતળમાં જગ્યા હોય કે આપણે ગૌચરની જગ્યા હોય, એ બધી એમને જમીનો વાળી લેવામાં આવે છે, પણ ગરીબોને નથી મળતું. હા સંજયભાઈ, જય માતાજી. સાચી વાત છે. આવું તો દરેક ગામની અંદર હાલે છે. તો આપણે અનિલભાઈ જાણિયા સાથે થયું એ બહુ દુઃખની વાત છે. અને અમરેલી જિલ્લાના બાબરાના આજુબાજુના આગેવાનો બધા એમની સાથે ઊભા છે. પણ અનિલભાઈને આવું પગલું ન ભરવું જોઈએ. હા અનિલભાઈ, આ પગલું એમને ભર્યું યોગ્ય નથી. એમને કલેક્ટર સુધી એમને પ્રયત્નો કરી લેવા જોઈએ. ગામનો ધ્યાન આપે, તાલુકો ધ્યાન ન આપે, છેલ્લે આપણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવી જોઈએ આ માટે. ઘણા બધા કોઈ કદાચ ફેસબુકમાં ઘણા બધા મિત્રો હોય, બધા કદાચ જોતા હોય કે ન જોતા, પણ હકીકત તો એ છે કે ગરીબોને કંઈક દેવું હોય તો, ગરીબોનો પ્લોટ લેવો હોય તો ગરીબોને એટલા ધક્કા ખવડાવે છે કે એમનું એક પણ કામ થતું નથી, બરાબર. તાલુકામાં ધક્કા ખાય, જિલ્લામાં ખાય, ગામના સરપંચ પાસે જાય અને ઘણી બધી રજૂઆત કરે, પણ કામ એકય થાય નહીં. અને ગામની માથાભારે જાતિ એમનામ જમીન વાળી જાય છે. બોલો. હા, આવું ગામડે ગામડે છે આપણે. અત્યારે અને આપણો અવાજ તો કોઈ સાંભળતું જ નથી, લ્યો ને. ગરીબોનું કોઈ સાંભળનારું નથી. હા, હા સંજયભાઈ, સાચું. 5-5, 10-10 વીઘા લોકો
વાળીને કબજો કરે છે તો આપણા સમાજને એક બે મકાનની જમીન ન મળે. વાત સાચી છે તમારી. તોય આપણે અમુક આપણા સમાજના અમુક આગેવાનો એવા છે જે પાયાના વિકાસને માને છે. પાયાના વિકાસમાં પહેલી તો આપણે ગામ તળમાં આપણે પ્લોટ છે કે નહીં એ બધું કામો એવા બધા આવી જાય છે. જે આપણે મનસુખભાઈ મીઠાપરા છે, વિપુલભાઈ સાથલિયા છે, એવા લોકો ઘણી બધી મહેનત કરે છે. પણ ખરેખર આપણે દેવી પૂજક હોય કે વિચરતી વિમુક્ત જાતિ હોય, ખરેખર ગુજરાતની અંદર આપણે આમ ગણીએ ને તો કરોડ દોઢ કરોડ થઈ જાય આપણે. પણ હજુ સુધી કોઈ સરકારે ખાસ એવી ધ્યાન નથી આપી કે આ સમાજને મળવા પાત્ર હક અધિકારો મળવા જોઈએ. આ તો જે દરેક માટે સરકારની યોજનાઓ જાહેર થાય છે એમાં આપણે રજૂઆતો કરી, આપણે આપણો ફોર્મ ભરી અને આડાવડું કરી, એમાં જો તમારો મેળ આવી જાય તો ઠીક છે, નકર એ ભૂલી જવાનું પછી તમારે. જય માતાજી અરવિંદભાઈ તલબદા. જય માતાજી સુરેશભાઈ ખાવડિયા, ગામ પીપળી, સુરેશભાઈ ખાવડિયા. આ તો અનિલભાઈ જાણિયા હોય કે કોઈ પણ હોય, ગામડે ગામડે આવી પરિસ્થિતિ છે. ઘણા આ માણસે ઘણી પ્રયત્નો કરીને એને આવું પગલું ભર્યું. અને અમુક માણસો આપણા મહેનત કરીને પછી છે ને નિરાશ થઈને બેસી જાય છે કે આપણું કામ એકઈ થવાનું નથી. બરાબર, આપણે 7 પેઢીઓ વહી ગઈ હોય ગામની અંદર, છતાં આપણે જમીન પ્લોટ માટે આપણે વલખા મારતા હોઈએ છીએ. જે ગામની અંદર આપણી બાપ દાદાની પેઢીઓ વહી ગઈ હોય, છતાં આપણે દલીલ રજૂઆતો કરતા આપણે થાકતા નથી. અને ઘણીવાર આપણા સમાજને ખબર ન હોય કે ગામની અંદર શું હાલે છે, ગામની અંદર કોનો વિકાસ થાય છે, કોના કામો થાય છે, એ જાણકારી ન હોય. ઘણીવાર આવું બને છે. હા સુરેશભાઈ, બધા મજામાં છીએ, તમે પણ મજામાં હશો. એટલે આપણે દેવી પૂજકો આપણા સમાજે એકતાની વધુ જરૂર છે. આપણા સમાજની એકતા બનવી જોઈએ, જેથી કરી આપણે કોઈ પણ ગમે તે જગ્યાએ અન્યાય થાય એટલે આપણે લડત ચોક્કસ લડવી પડશે, હરેક મુદ્દે લડવી પડશે. જય માતાજી કિશોરભાઈ સોલંકી, કિશોરભાઈ વણુંદિયા. અને હમણાં થોડી વાર પહેલા આપણે અનિલભાઈ શેખલિયા લાઈવ થયા હતા. એમને કંઈક એક નાની બાળકી સાથે અંધશ્રદ્ધાની આડમાં કંઈક છોકરીનો બનાવ બન્યો છે. અને એટલે અનિલભાઈ થોડાક લાઈવ થયા હતા. એટલે એમની વાત એ સાચી હતી કે ફક્ત દેવી પૂજકોની પાછળ પડવાથી તમારી અંધશ્રદ્ધા દૂર થઈ જશે, કે તમે જે વિજ્ઞાન જાથા ચલાવો છો, તમારે વિજ્ઞાન જાથામાં મૂળ કેસ જોઈએ એટલે તમે હરીફરીને
દેવી પૂજક વાઘરી સમાજને પકડો છો. બાકી અંધશ્રદ્ધા ઘણી બધી જગ્યાએ ફેલાયેલી છે. બરાબર. જ્યોતિષ, વશીકરણ, જ્યોતિષ જેવી જ્યોતિષ પછી વશીકરણ, આ બધું ઘણું બધું હાલે જ છે બધું. બરાબર. એ બધું અંધશ્રદ્ધામાં જ આવે છે. એ બધું પેલા બંધ કરાવાય. બરાબર. હોમ, હવન, યજ્ઞ ઘણું બધું થાય જ છે. બરાબર. હા સંજયભાઈ, સંગઠનની શક્તિ બતાવવી પડશે, જરૂરી છે. આપણા સમાજની એકતા અને સમાજનું એક સારું સંગઠન હોવું જોઈએ, જે વાદ વિવાદ વગરનું હોવું જોઈએ. અને એવું સંગઠન હોવું જોઈએ કે બધાને એક સરખી સમાનતા મળતી હોય અને એક સરખા બધા એની અંદર હોય, એવું સંગઠન જોઈએ. હા સુરેશભાઈ, લખો લખો. સંગઠન એવું હોવું જોઈએ કે બધાની સમાનતા વાત હાલવી જોઈએ અને કંઈક સારા માટે બોલતો હોય તેનું સાંભળવું પડે આપણે. બરાબર. આપણે તો ઘણા બધા આપણા સમાજના સંગઠનો જોયા છે. એમાં ફક્ત ખાલી આપણે માથું હલાવવા જ જવાનું, બસ. ખાલી માથું જ હલાવવાનું, આપણે હાયા પાડવાની, બસ. તમને પૂછવામાં કાંઈ નથી આવતું કે તમે શું કરો છો અને તમારી પાસે શું વિચારધારા છે. એટલે અમે ખરેખર સંજયભાઈ સિરિયસલી કહું છું, સંજયભાઈ, મનસુખભાઈ, મીઠાપરા, જે કોઈ મારી વાત સાંભળે છે એમને હું સિરિયસલી મારી વાત કહેવા માંગુ છું કે સમાજની એકતા, સમાજનું સંગઠન જરૂરી છે. સંગઠનની વાત અજીતભાઈ શું કરશું? અહીંયા આપણે સુરતમાં દેવી પૂજકના છોકરાને મારી નાખ્યો. આખા સુરતમાં દેવી પૂજક સમાજ કેટલો હશે? સાચી વાત છે. જે અન્ય વર્ણોની જેમ સમાજનું પરિબળ, જે સમાજની એકતા, સમાજનું પરિબળ બતાવવું જોઈએ, એ આપણે બતાવવામાં નાકામ રહીએ છીએ. બરાબર. હત્યા જેવા બનાવો બની જાય છે. બરાબર. આપણે 5-15 દી ઈ યાદ રાખીએ છીએ અને ત્યાર પછી ભૂલી જાય છીએ આપણે. એ મુદ્દો થાય છે એવું. અને હત્યા જેવા બનાવો બની જાય છે, છતાં આપણે કાંઈ કરી શકતા નથી. આપણા સમાજની અંદર બનાવ એવા બને છે, એને કોઈ આપણે ન્યાય અપાવી શકતા નથી. 8-9 વર્ષની બાળકી સાથે રેપ થઈ જાય છે અને મારી નાખવામાં આવે છે, છતાં આપણે એમને કંઈ કરી શકતા નથી. સુરતમાં 16-17 વર્ષના દીકરાને મારી નાખવામાં આવ્યો. આમ એમ લાગે કે આ બધા જાલિમોનું રાજ હાલતું હોય ને એવું આમ દેખાય કે કઈ આ રીતે બધાને મનમાની કરવાની છૂટ છે. બરાબર. ગામડે ગામડે ગામતળની જમીનો વહી ગઈ છે.
ગૌચરની જમીનો વહી ગઈ છે, બરાબર. હવે શહેરની અંદર આપણા સમાજના ભાડે રહીને રળી ખાતા હોય, બરાબર, એ રીતે રહેતા હોય તો એમના દીકરી એકના એક દીકરા હોય, એ દીકરાને મારી નાખવામાં આવે છે. બધા એમ કહે છે કે કાયદો કાયદાનું કામ કરે ને કાયદો જે નિર્ણય કરે એ રીતે બરાબર છે. એમાં દેવી પૂજક વાઘરી સમાજને બધી જગ્યાએ ન્યાય મળ્યો એવો દાખલો એક બતાવો. બીજા કોઈ વરણ હોય તો તાત્કાલિક આનું રિઝલ્ટ આવવા માંડે ઓટોમેટિક. પણ આપણા સમાજ માથે કોઈ એવો હાથ નથી કે અને સમાજના દુઃખમાં કોઈ એવો માણસ નથી કે આપણામાં બે શબ્દ બોલવા આવે એમ. એમાં સરકારશ્રીના નેતાઓ હોય, કોઈ પણ હોય, દેવી પૂજક સમાજ માટે થઈને ખુલીને વાત કરી હોય એવો કોઈ નેતા બતાવો લ્યો કે આ સમાજ સાથે અન્યાય થયો છે, તો ચાલો આપણે આ સમાજ માટે થઈને બોલીએ બે શબ્દ એમ. નેતાઓને દેવી પૂજક વાઘરી સમાજનું નામ લેવું પણ નથી ગમતું. એટલે આ બધી ઘણી બધી સિરિયસલી આપણે આપણા સમાજે મનમાં રાખ્યા જેવી વાત છે અને સિરિયસલી વિચાર કર્યા જેવી બાબત છે કે આપણા સમાજની એકતા હશે ને તો આપણે આખી દુનિયાથી લડી શકશું. સમાજની એકતા વગર આપણે બધા અધૂરા છીએ. હા સુરેશભાઈ, તમે ઘણી બધી વાત સાચી જ લખો છો સુરતની. હા, વાત સાચી છે અજીતભાઈ. એ સુરતના પોલીસની મિલીભગત ચાલી રહી છે બધી, લ્યો આવું બધું લખે છે. એટલે મનસુખભાઈ, સુરેશભાઈ, સંજયભાઈ, જે કોઈ પણ મિત્રો મારો આ લાઈવ જોઈ રહ્યા છે એ બધાનું હું સિરિયસલી કહેવા માંગુ છું કે આપણા સમાજનું અત્યારની પેઢીનું એક સંગઠન એવું હોવું જોઈએ કે દરેકની સમાનતા એમાં હોવી જોઈએ અને એકતા વગર આપણા સમાજ માટે આપણે અન્યાય વિરુદ્ધ લડી નહીં શકીએ. સમજાઈ ગયું? એમાં A to Z આવી ગયું, બધું આવી ગયું, બરાબર. બધી લડતો આવી ગઈ આપણા સમાજની, એની અંદર બધું. એટલે આપણા સમાજના ઘણા બધા સંગઠનો બન્યા પણ બધા વિલાઈ ગયા અને કાંઈક શાંતિથી બેસી ગયા બધા પોતપોતાની રીતે, બરાબર. ચૂંટણીઓના સમય આવશે ત્યારે ઓટોમેટિક બધા બહાર આવશે અને પાર્ટીઓ માટે લડશે, પાર્ટીઓ માટે પ્રચાર કરશે, ઘણું બધું કરશે, બરાબર. અને સમાજના આગેવાનોને પક્ષ પાર્ટીના નેતાઓ બધા એવી લાલચો આપવામાં આવે છે. આવી લાલચોમાં સમાજના 70, 75, 80 વર્ષ વીયા ગયા આમનામ, બરાબર. પણ કોઈ સમાજનો ઉદ્ધાર ન થયો કે એક બે કોઈ 2-5 અધિકાર આપણને મળવા પાત્ર ન મળ્યા. જય માતાજી. એટલે સમાજના હિતમાં આપણે વાત કરીએ છીએ. આપણે કોક માણસ સુખી હોય, કોક દુઃખી હોય, એવું બધું તો
રહેવાનું જ છે, છતાં આપણે સમાજ હિતના મુદ્દાની જ વાત કરીએ, બરાબર. અને સમાજના સંગઠનો જાગૃત બની જાય. હવે પાછા સંગઠનો એમના કામ કરતા હોય તો સમાજ માટે કામ કરે. ખાસ તો જ્યાં દેવી પૂજક સમાજને જ્યાં જરૂર છે, એમના સાથે અન્યાય થાય છે, હત્યા થાય છે, રેપ બળાત્કાર થાય છે, અને આ જે આપણે અનિલભાઈએ કર્યું એ મજબૂરીમાં પગલું એમને ઉઠાવ્યું છે કે ગામની અંદર એટલી હદે મજબૂર થઈ જાય છે માણસ કે એને એમ થઈ જાય કે હું લડીને થાકી જઈશ તોય મારો આ મેળ નહીં આવે કંઈ. એટલે હું તો દરેક મિત્રો ભાઈઓને એટલું કહીશ કે સમાજના હિતમાં સંગઠન જરૂરી છે અને એકતા જરૂરી છે. સમાજની એકતા હશે તો બધા કામો થશે, અને લડી એકશું ઠેઠો ઠેઠ સુધી, બરાબર. કામો થયા કે ન થયા, પણ સતત લડત ચાલુ રહેશે આપણી. સમાજના ઘણા બધા એવા આગેવાનો હોય છે જે સમાજના અન્યાયમાં ભાગ લે છે, એમાં કૂદી પડે છે, વશમાં કૂદી પડીને ઘણું બધું પ્રચારનું બધું સંભાળે છે, પણ છેલ્લે એવું થાય છે કે જે સમાજને ન્યાય મેળવવાનો હોય ન્યાય છે ને સમાજનો સોદો કરી નાખે છે કે ભાઈ અન્યાય ભલે અમારા ઉપર થયો, જે કાંઈ કરવું એની રોકડી કરો અમારી, બરાબર. એટલે બધા છૂટા થાય હવાની રીતે. અને જેના સાથે બનાવ બન્યો હોય અન્યાયનો કે હત્યાનો કે કાંઈ પણ બનાવ બન્યો હોય, એ માણસ પોતે ગરીબ હોય કે એટલે રૂપિયા પૈસાની લાલચમાં આવી જાય છે અને આ મુદ્દો પડતો મૂકી દેશે. એટલે આપણા સમાજને ન્યાય મળતો નથી અને કેસ બધા બોદા પડી જાય છે. પછી કોઈ ધ્યાન નથી આપતું અને સમાજને 5-15 દીમાં ભૂલાઈ જાય છે બધું. એટલે આપણે ગામતળની જમીનો ગામનાના હાથમાં, બરાબર. અને દેવી પૂજક વાઘરી આપણો દેવી પૂજક સમાજ રહેતો હોય છે તો એને એમ લાગે કે હું આ ગામમાં રહું છું. પેઢીઓ એની હાથ વહી ગઈ હોય, હાથ પેઢીઓ વહી ગઈ હોય, છતાં એને એવું ગામની અંદર રહેવા છતાં કે ગામના પાદરમાં કે રહેવા છતાં એને એવું થાય કે હું આ ગામનો વ્યક્તિ નથી. ત્યારે મારી સામે આવું બધું વર્તન થાય છે. ગામના સરપંચ નો સાંભળે, પંચાયત નો સાંભળે, તાલુકામાં જાય તો તાલુકો નો સાંભળે, બરાબર. એટલે આપણા સમાજ સાથે એટલો ભેદભાવ થાય છે કે વાત પૂછોમાં. એમાં જાતિનું અપમાન તો આપણે હાલતા ચાલતા સહન કરીએ જ છીએ, પણ એક જાતનો માનો કે કોઈ આપણે ક્યાંક ઉપરથી પડેલા હોઈએ ને એ રીતે આપણી યારે વર્તન થાય છે. અને કોઈ અલગ ટાઈપનું પ્રાણી હોવી આપણો સમાજ આખો આવી ગયો એમાં કોઈ અલગ ટાઈપનું પ્રાણી હોય એ રીતે આપણી સામે એ રીતે બધું આપણી સાથે થાય છે. એમાં જાતિનું અપમાન હોય તોય શું, આપણા સમાજને તાલુકામાં ગામની અંદર મળવાપાત્ર અધિકાર હોય તોય શું, બધી જગ્યાએ આવું થાય છે. અને આપણા સમાજમાં જાગૃતિ ન હોવાના કારણે ધમકાવવામાં આવે છતાં આપણે એ બધું સહન કરી લઈએ છીએ, સાંભળી લઈએ છીએ એમને. અને પાછા ક્યાં પડીએ છીએ કે આપણે ગામથી નથી એકતા ન હોય, પછી આગળ પછી ક્યાંય તાલુકામાં એકતા ન હોય
કે ક્યાંય જિલ્લામાં એકતા ન હોય. આપણા સમાજની બધી જગ્યાએ ગામથી શરૂઆત થાય છે આપણી. અંદરો અંદરની ગામથી માંડીને કે આગળ સુધી ઈર્ષ્યા દેખાય અને એકાબીજી સાથે હળી મળીને કામ ન કરવું, એવું બધું ઈર્ષ્યા દેખાય અને આમ એટલું બધું વેરઝેર વધતું જાય છે કે સમાજની એકતા ક્યાંય શક્ય નથી બનતી. આપણે કામો કરવા હોય કઈ રીતે કરી શકાય? આપણે ગામ ચરખામાં જે આપણે અનિલભાઈ જાણિયા સાથે થયું એ બધું દુઃખની વાત છે. અને હું તો સમાજના આગેવાનોને એટલે કહું છું કે એમને હિંમત આપજો. હા, અને એમનું કામ થઈ શકે એવું હોય તો કરી દેવામાં આવે. અને હું તો અનિલભાઈને એટલું કહું છું કે આવું પગલું બીજી વાર ન ભરતા ભાઈ. આપણે પહેલા પૂરી મહેનત કરી લેવાની. સમાજની એકતા હોય ને તો આપણે દુનિયાથી લડી લેવી. કોઈ પણ હોય આપણી સામે એની સાથે લડી લેવી. પણ હાર આપણા એમાં પોતાનું ઘરથી માંડીને કે સમાજ સુધી, ઘરમાં ગામમાં કોઈ પણ જગ્યાએ આપણા પોતાના આપણને હરવે છે અને થકાવે છે કે તમે આગળ લડો નહીં. બરાબર. અને સામાજિક મુદ્દે જોઈએ તો સમાજના આગેવાનોમાં એવું છે. ઘણી બધી લડત લડો કે હક અધિકારો માટે લડો કે સમાજના અન્યાય માટે લડો, પણ એનું કોઈ રિઝલ્ટ ન આવે. કારણ કે આપણી સામે આપણો જ સમાજ ઉભો હોય, લડવામાં પછાડવામાં બધી જગ્યાએ આપણે ત્યાં હારી જઈએ છીએ. સમાજની અંદર આપણે હારવી છીએ, અંદર બધું આપણે મથવી છીએ. અને જે બહારથી લડે છે, બહાર માટે લડે છે, સમાજની અંદર વિરોધ વાંધા બધું હોય, પણ છતાં એ કોઈને કહેતા નથી. અને એ પોતાની જાતિને આગળ લાવવા માટે થઈને લડે છે, એ બહાર લડે. એમાં રાજકારણ હોય તો શું કે કોઈ પણ રાજકીય ક્ષેત્રે કોઈ પણ પક્ષ હોય તો શું એ પોતાના સમાજને આગળ લાવવા માટે લડે. અને આપણે અંદર લડીએ છીએ. આટલો ફરક છે. એમાંથી આપણે બહાર નીકળી નથી શકતા. અનિલભાઈ આવો લાઈનમાં. એટલે આપણા સમાજના આગેવાનો એ પ્રયત્ન તો કરવા જ પડશે. આગેવાન થઈને બેઠા હશે તો એમને કોશિશ તો કરવી જ પડશે. સમાજના અન્યાયમાં, સમાજના દુઃખમાં અને સમાજના હક અધિકારો કે સમાજને કાંઈ પણ જરૂર પડે ત્યારે, કારણ કે તમે જાગૃત છો ત્યારે તો તમે સંગઠનના આગેવાન બન્યા હશો. બરાબર. અને આગળ 5 નેતાઓમાં 5 સરકારમાં કોઈ નેતાઓ હોય એની સાથે ઓળખાણ લઈને બેઠા હશે.